હાય, ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે ગાઈસ. તો જો આજ તો આટલા પીપળું હતું, એરી અમે લઈ જઈએ બહાર. જો બતાવું, પીપળાને મસ્ત ધોઈને તેઓ તપાડવા મેક્યો તડકો અવસર ગાઈસ. જો અમારે ઘઉં બાજુ તો ખેતર એટલા ઘઉં કઢાઈ દીધા એટલા લાવવાના ખેતરમાં ઘેર. હવે કાલ કતો પરમ દિવસે ઘઉં લાવશી એટલે પીપળું ને બધું ધોઈને સાફ કરી દીધું અને લાવશી એટલે અંદર ભરવાના. હું તમને બતાવ્યો. જો શાકભાજી આવી એટલે તો અદરજો લઈ લીધો મસ્ત. તો અદરજો સમારવાનો હતો, પછી ઘઉં ભરવાના પીપળામાં. જો એટલો હું તમને કોઈક દિવસ અમારા ખેતર બતાવ્યો વિડીયોમાં. અમારા ખેતર તો આટલા નજીક નહીં એટલા માટે દૂર હો, બહુ આગું હો ગાઈસ. જો પોણના ઘઉં વધ્યા હતા એટલે હારે પીપળામાં ભરી દીધા. જો ઘઉં બધા આ પોણના વધેલા અણું આવશે એટલે આવા ભરવાના હે. જો પીપળું ધોઈ દીધું અને આ ચિકુનસી જો તીથે તો એમાં બધા રમકડો ભર્યા હતા ને આ ખોખામાં ગાઈસ. ખોખામાં તીથના રમકડાને બધું ભરી છે ને એટલે તીથે તો લાઈન બધું નાખી દીધું બહાર. તીથની પિચકારીને બધું તીથના દાદી જો બતાવું. જો ગઈશ તીથના દાદી મંદિર આગળ બેઠા બેઠા મારા કરી. તીથના દાદીને તો મારા કરવાનું ચાલુ. આ તીથને જો રમે એકાંશ બે બતાવું. હા અરે તીજો જવું ખેતરમાં એટલે ખેતરમાં જવાનું ત્યાં એક તો ચોકન આનામાં ખેતરમાં નાના બહુ લાવ્યો. જો આનાથી ભાભી ખાતર લાવ્યો કુટી. હવે બધા નાખશી લે બુરી મન બધા ગવારમાં. હા હું જોઉં કે ગવાર જોઉં. જો ગઈશ હું તમને ગવાર બતાવું. લાનરી ભાભી નાખશી ગવારમાં ખાતર. જો ગઈશ ગવાર આપણો થયો. ગવારમાં ખાતર નાખવાનું. અને જો છો પહેરી ગયો તીથે ઘર બનાવ્યો બધું મેકિંગ. જો અંદર રમવા માટે અંદરથી કોક હાપ બાપ આવશે ને તો કહીશે હાપું આવે અંદર. હા શાંતિ. જો એકાંશ તો ખોખામાં પૂરાઈ ગયા પડી જાય એકાંશ. તીર કે મારે બેહવું ચીકુ રવા દે. રવા દે એકાંશ. પડી જશે ને તમને 2 જણા લાગશે. આ જો નેકડી બારે જો તીથે અમે તરબૂચ લાવ્યા હતા ને કે એમાં ગાયને ખવડાવું હો એટલા માટે ટુકડા કરાવી દીધા કે હું ગાયને ખવડાવું તરબૂચ. એ બાદ ગાયને પાછળ આવશે તે પાછળ જો
તરબૂચના ટુકડા લઈને હેડે અમારે તો ગાયના ખવડાવવા ગાય હશે ને એટલા ખવડાવશે જો ખોલું બસ એટલો ઉભો રહો ટુકડા લઈને ઉભો રહો ગાય આપવા દે તે ટુકડા કરાવે પણ ગાય આવત આનંદ જો ગાય દેખાતી નહીં આટલા ઉભો રહો ગાય આવે ને એટલા ખવડાવીએ હો ઈ નહીં બે હો આટલા અંદર આવી જા ઓ તીથ ગાય આવે ને એટલે તરબૂચ ખવડાવીએ ગાય દેખાય એક ગાય હ પણ આમ આગી હ રોડ ઉપર ઓ એટલે એરે ગાય આવે ને એટલે આપણે તું તરબૂચ ખવડાય હો જો ગાઈસ તીથ અમારે ગાયની રાહ જોઈ રહ્યો પણ ગાય આવે તારને તરબૂચ ખવડાવતી ઓમ હ ગાય આવે ને એટલા ખવડાવીએ હેડ અંદર તું એટલા તડકો હોય ઓ આવીને ખવડાય ચલો જો આખું તરબૂચ કપાવી દીધું અમે તીથના ખાવા લાયા હતા અને તીથના ગાયને ખવડાવ પણ નહીં હજુ ગાય આવી ઓ ગાય નહીં આવી આપવા દે હડો અંદર તરબૂચ આટલો મેક્યો તીથ હેડે અંદર ગાય આવે એટલે ખવડાવીએ હવે ગાયના તરબૂચ તીથે તો ટુકડા કરાવી દીધા તરબૂચના ગાય જો તીથના દાદી જઈ પિયર એટલે તીથ રોવો હંગાત થયો જવા માટે અને આમાં તીથ તો હંગાત થઈ જવા માટે દાદી હંગાતે ગાય જો ગાય આવી જાય તીથ હવે ગાયના તરબૂચ ખવડાવો જો ખવડાય જો તીથ ખવડાવે ગાય તરબૂચ ટાટા નહીં હજુ તો ખાય ગાય જો તીથે ગાય માટે કપાવરાઈ તું તરબૂચ ખાવા માટે રવા દે બિચારી ગાયના ખાવા દે આ ગાય રોજ આવવા નહીં ખાવા તીથ રોજ રોટલી ખવડાવવા ને ગાયને રાધે બોલપેન નહીં એવું ના કર બોલપેન ના ખાય તીથ ખાવાની વસ્તુ ખાય તીથને એનો એટલા ખબર નહીં પડતી જો ગાઈસ હવે ગાયના ખાવાનું ચાલુ આ ગાયના રોજ તીથ રોટલી ખવડાવવા ને એટલે અરે ગાય રહી ને એ રોજ આવે ખાવા માટે તમારે રોજ રોટલી ગાય માટે રાખવી જ પડે અરે ગાય માટે જો તીથ તો જતો રહ્યો અંદર ગાય ખાઈ જઈ તરબૂચ તીથ જો અંદર ગાય જો આમાં ઘઉં આટલા લાયા બીજા લાવવાના બાકી હી આમ તો થોડા દિવસ પછી લાવવાના હતા એક બે દાડા પછી નહીં તમને કીધું હતું સવારે પણ અત્યારે લાવી દીધા હી હવે કાલ પરમ દિવસે સાફ કરવા નહીં હું તમને બતાવ્યું જેવા ઘઉં હી ખોલે એટલે જો તીચો રમા બાર જગ્યાએ શેકાન છે એ નવા તીજો પડીકું લઈને આવ્યો જગ્યાએ સ્થિત પડીકું લઈને મંદિરમાં જતો રહ્યો શું કરું તોડી આલું લે હું કે મમ ખાવું
આ ચીકુ લાય આલજે એકાંશ ને આલુ લાય લે લે એકાંશ લે મમ હા ભાવા મમ ભાવા આ તો જો મંદિરમાં બેસીને ખાસી તે તાર આઈસ્ક્રીમ લઈ મંદિરમાં બેસી જતો ને જે ફળ લઈ